પણ એ તો સાડી પહેરે ને મોટી લાગે, બાકી છે ને નહીં. હા એમ કરે આ તો એમ પીડિયા બનાવતા હોય લે 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 પેંડા બીજા ત્યારે કરતા પેંડા લેતા આવ્યા લંડન ના પેંડા હે. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તો હું કરસા રોકાણી હતી, તે હવે છે ને સવાર પડી ગયું છે ને હવે છે ને અમને નાનજી લેવા હતી આવી ગયા. મારે હવે જવાનું છે ડાયલે, એમને નાનજી લેવા આવી ગયા. તો હાલો ગાઈસ પાણી પીવા, અને મેકલાવ મારા વાળા એક ગ્લાસ અડધો જ છે હવે તો. પણ અહીંયા હાથે પીવું પડે કે હાસુ બોલજો કે કોટ ડાવો નાખતી આઈસુ એ કીધું, પણ તો મેં કીધું મારે હાથ છે ભાંગે નથી જા. અતે અમે તે ઘરે પાણી પાઈ તો એમ કહો કે હું મારા હાથે પીવું ના, હું મારા હાથે પી લાવ ને પછી સડે અહીંયા નો કહેવાય. તો મેં કીધું કે મારા હાથ ભાંગે નહીં જા, છે હાથે ભરીને પી લીધું. અને તમને કેમ બળ પડે? અમને બરાબર, તો અમે તો કેઈ પાણી ભરી દઈએ કે નહીં મારે વિડીયો ઉતારવાનો હોય, મારે વિડીયો ક્યાં અડવાય, મારે હાથે પાણી પીવું. હા એવો જ હોય. અરે ધોકો આયો તો કે પીડ્યો બે હાથ નો ગોતેલો છે. વાતો નથી કરી અત્યારે, અમારે જલ્દી જવું છે. નિશાળે મારી હારે છે, તો નિશાળે મેપતો જાય અને જાય ફટાફટ ઘરે, અને પછી મળી જાતા જાતા મળી આવા. હા કાકી શું હાલું હે ને કીચું અમે ધંધી લંડન ની ચોકલેટ રાખે. લંડન ની તો ચોકલેટ હજી હું બાકી છે હો ગાઈસ. તમે ઘરે આવો તેવા. બાય 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 ગાઈસ. તો ચાલો અમે નીકળીએ હવે. કા જલ્દી કરો, નિશાળે જવું પેલા નિશાળે મેકવા અને પછી જઈ ઘરે. મને નાનજી ઉતારી એ પોતે દણું લેવા ગયા, અને છોકરાને છે ને નિહાળ મૂકી વાર ને એટલે બીજા ને જ્યાં દણું લેવાનું હું અહીં ઊભી હતી એવું હે. ગામમાં પેંડા હે, લંડન થી પેંડા આવ્યા. કેમ કે કાલે એને છે ને 4 વ્હીલર ને એવું લીધું ને, તે મેં મસ્તી કરતા કરતા કીધું કે મારે પેંડા જોઈએ એમ. તે સાંજે એને પેંડા મુકાવી દીધા છે ને સવારે છે ને કરસા પેંડા બીજા ત્યારે કરસા પેંડા લેતા આવ્યા. લંડન ના પેંડા હે. લંડન ના નહીં, આમ તો દીવના હશે, કેમ કે અત્યારે લંડનમાં હે ને એ દીવમાં છે એટલે નથી મોકલાવે એમ છે. ફાઇનલી ગાઈસ મેરડીમાં મંદિરે પૂગ્યા. જવો જય માતાજી. ઘરે પૂગી ગયા. તમને જોયા પણ અમને મને જો બધાને જોઈ લ્યો. સસમેરી હવે કેવલ ભાઈ બેઠા છે. કેવલ હા ને હું કાજલ ને ગોતું. કાજલ તો ત્યાં ચડતી નહીં. કાં છે તમારા બેન છે ને અહીંયા હતા જરા. હું ગોતી ઘરમાં બધા ગોતી પણ તાય નહોતી. सुना सुना बोलो ना क्या किया ले बेटा आगे तो नहीं आ मेरे अगर याद ना किया तो क्या किया. वाह वाह मजा આવી ગયો. પણ બોલો ગાય કેવલ ગીત ગાય. ગીત ગાતા કેવું તને આવડે? ગીત ગાતા ગીત ગાતા આવડે તને છે ને? લંડન થી મગાવ્યા નહીં, મોકલાવ્યા એને. એટલે એને કાલે 4 વ્હીલર ને એવું લીધું કે મેં એને મસ્તી કરી કે પેંડા જોઈ મારે એમ. હાજે મસ્તી કરીને હાજે એને પેંડા પાર્સલ કરી નાખ્યા ને હા સવારે ખ્યાનતા કરસા પૂગી ગયા પેંડા. એ દુકાને આવી ગયા તેમ લેતા આવ્યા. હા અત્યારે દીવ છે ને. હેલો મંગુબેન, હાથ મિલાવોગે? ના કી ઓલી પડે તાણે દો ઓલી મારવા આવે. આને અડવા જાય ને તો ઓલી મારવા આવે. કેવું છું ખબર? મહેમાન આવ્યા એટલે ડાયરેક્ટ દરિયામાં પડી ગયા. દરિયામાં એટલે અત્યારે અમે આવીને જમવા બેઠા ને તે વસ્તુ તમને 12:35 સિરિયસલી એવા જમવા બેઠા. મહેમાન જમીન ઊભા થઈને જવો બેઠા અડફા ના ઓલા માથે કબાટ માથે, મતલબ અડફો કહેવાય ને એની માથે. અને હવે અમે જમી લઈએ. જો કરસાળ હતા ના અહીંયા જમવા નહોતું દીધું મેં. અહીંયા પગ્યા અહીંયા મેં જમવાનું નહોતું દીધું.
ખાવાનો ટેમ નથી લા. તાર શું કેવું છે? યાર હું હે બડી એમ કેમ? હે બા એટલું કામ ભરાઈ ગયું મારે કાલ ને રહેવું મારે કાલ જરી એમ બી આવું એવું છે ને? હા મારે ઘરે ને રહેવું ઘરે સોયત્રા નીકળી દે. આ કાલ પડી મારા બાના રૂપિયા લેવા લાવવા. મારા બાના ઘરે સોયત્રા નીકળી ગયા તો દરિયામાં શું થતું છે અમારે? કાંઈ વાંધો નહીં, હાલો ગઈશ તો હવે જમી લઈએ. ગાઈસ આવતું ને કબૂતરું ક્યાં ને આપું તોય એવું હો. અસલી હે યા નકલી? ફૂલડા હું ઘરે દેખાડું. ઈ નકલી હોય તો આમ કલર કલર ના તો એની કરતા આમ મસ્ત હે જાય. મોટું દેખાડું ને જો ગાઈસ કેટલું એવી ફૂલડું હે. તોડ લો એમ થાય. આ આમ હાસું ફૂલડું હે પણ આમ ખોટું હોય એવું લાગે એટલું મસ્ત ફૂલડું હે. ફાવતું નથી ખાતા અને ખાતા ફાવતું નથી અને પકડવું તો હે ને શ્વાસમાં કંઈક નાખવું સમજો આવડતું તો હોય જ તે ને. ના તો કાંઈ રાતું ને એમ મળે જો એ ખાલી શ્વાસ જ મારે બીજું કાંઈ નથી કાંઈ તેલ તોડીને બે મોઢામાં તો નીકળ્યું એવું નું ખાઈ ઈ ખાતું નહીં કઈ નહીં એ ક્યાંક ગળી જાય ખબર નહીં તો નહીં પોટો છે ગાઈસ પોટો અને આ પોટી બાંધો તો બે કોણ પૂગી રહી. બાંધવું કબૂતર ઉડીને આપતું હું વાહ વાહ લે. હવે બોલી આવે કુકડા કુકડા મારી ખાઈ ઉડી ગયું. એમ કેમ અત્યારે તો ઉડી કેવા લાગે કપડા? લાગે देखा था पहली बार साजन की आंखों में प्यार दिल की चला પણ એમને મસ્ત લાગે તો છે મસ્ત તો લાગે યાર પછી શું ઘટે કો આમ કાજલ તમે સમજાવો એ લોકોને એ કાજલ તમે સમજાવો એ કઈસે તમે જોયું ને તમે મસ્ત લાગે કે પણ યાર નહીં નહીં આ કા મસ્ત લાગે છે તમારે ના કોઈને ખબર હોય ને તો હાલ ને બાકી આયા તો તરત જ કે તે પણ કોને ખબર છે છોકરીનું છે એમ આપણે તો પહેરવાનું હોય મારા વાલા મજા લંડન ના કપડા આમ જો આમે મસ્તીનું આમે મસ્તીનું મજા આવે મજા આ છે ને ડ્રેસ છે ડ્રેસ પાછળ સેન ખોલી મેં આમ જો હમણાં ખોલી બોલો ચેન ખોલીને તમે સમજાવો ને તો ગાઈસ મેં છે ને આવા કે કપડા પહેર્યા છે ને હજી તો ઢીગલો કરેલો છે હજી તો એકબીજા પહેરવાના છે ને મારે છે ને એકાદ જોડી મને ગમે એ લઈ જવાના છે. આ પણ ગમે તો હે હવે લઈ જાવ ન લઈ જાવ. ફેમિલી મહેમાન જેવો તૈયાર થઈ ગયા હે મસ્ત મજાના રૂડા અને રૂપાળા બની જાય ને ફરો તો આમ પાછળ ગાય ઓલા દુકાનમાં છોકરીઓ હાડી પહેરીને આવે. હા એમ કરે આ તો એમ પીડિયા બનાવતા હોય લે 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 મસ્ત લાગે ભાઈ ના સીપીઓ મારવાનો હોય કાંઈ એની પાસે એમ સીપીઓ મારીને ફરીને ઉભા રહે એવું હોય ને એ લે જોયું આ તપકાઈ મસ્ત હો ગઈશ કેમેરામાં નથી તપકાતો આમનો રિયલમાં બહુ ખતરનાક તપકાય સારી ફરજ છે મસ્ત લાગે અને આમાં જે જોતો હોય ગોતી લેજો પછી અમને કહેતા નહીં કે નાનજી તમે કીધું નહીં પ્યારો તારે નહીં હો નહીં હો નહીં એને નહીં એટલે નહીં એટલે નહીં આની તો બીજો ગમે કાળો કાળાની તો બીજો ગમે જોયું ગાઈસ મોટા હોય જ છે. નહીં હો પ્યાર ત્યાં નહીં હો ગાઈસ કાંઈ વાંધો નહીં બે બેનો હાલ લાગે એમ કરવા દઉં અને કામ શરૂ છે મેં ની તો કોણ દે થઈ જત રે હવે પહેર થઈ રહે પેર આસુ પ્યારી તો લે દઈ દે એલા ડોકુ દે આવતું પાયા આવતું તો ખરું ને મને ઘર બતાવો
ઘડીક વાર કેમ હીટ થઈ રહ્યું લે આવે છે ને આ ડ્રેસ જ પહેરશે હો. ઓકે હાલ આપણે બે પીએ. કટકો હતાડી દે અહીંયા કટકો દે કે આ કટકો હતાડ આ કટકો હતાડ ગાંઠી બનાવ હે કેમ જાવ ઓકે મને ગાંડી બનાવી એમ કે એ શું સોડી લાગે બડા એ તો કાલ પતંગ દેખાડે યાર. મને દાદા બોલો ગઈ અસલ સોડી લાગે બડા. એને પણ ઈ આમ જો ઈ ડ્રેસ એવો નથી સારો લાગતો એને તારા શરીર ઉપર ઈ ડ્રેસ નથી સારો લાગતો મને હા તો બીજો તમારો વાળો હતો ઈ સારો તો આવડો આ આપણને થઈ રહી તો પેલા નો થઈ રહી મેં મારી બેન ને તૈયાર કરી બોલી દાતી આવી ગયા કેમ પણ અમને તે ડ્રેસ સાલ લાગે કે નહીં મેં કોઈ દિવસ હવે અંધારો અંધારો આવે એ છે ને આમ ફેર વાલી તું તો રૂપનો કટકો કી દેખો દેખો તો ઇધર દેખો ખાલી હું સીધો ઉપર હોય તો તો હા બેઠી લાગો એમ કહો કે તમે ડ્રેસ માં નહીં નીકળી એવું લાગે હે હા દરેશમાં નાની એવી લાગે તો એમ કેમ નાની એવી જ છે પણ ઈ તો સાડી પહેરે ને મોટી લાગે બાકી છે નાની એવી હું આમ ઊંચો છું ઈ તો તું કદાચ ખાડામાં છે એમ કે વીર હા એમ જ છે તો બા, એટલે એટલી? ફેર તો એટલો ફેર તો હે જ તે. છે કાંઈ વાંધો નહીં લાગી વાર પણ આવી મજા બીજું હું તાર ચિત્રે એવી મજા મારો કેમ પણ એ નેન્સી કેવું પકડી. લાગે મને નેન્સી કોમેન્ટમાં પકડી. કહેજો બધાય તો છે ને કારક કારક પહેરતા રહેજો કોમેન્ટમાં બધા કહેજો આને બહુ મસ્ત લાગે એટલે કાયરો કાયરો હું કાયમ કાયમ ન પહેરાવો કા યો કે ભાઈગા ભાઈગા આગા ભાઈગા બોલો કાંઈ નહીં પહેરેગા કાંઈ નહીં પહેરે દાદા આવ્યા ને ત્યાં આવ્યા નથી મને ન આખે ખાડો ખાડો ખોડી આવું કીધું સોનું છે આ. એમ છે કે આ 9 ફૂટનો થાંભલો છે બહાર કાઢવાનું કીધું ભાઈ ગયા હવે તો ભાઈ ગયા હવે ભાઈ ગયા નથી આવી ગયા દાદા નથી કીધું કીધું તમે राज कभी झुकेगा नहीं साला થઈ ગયું આ બાઈ ઓવળાઈ કરવા ચડશે ને તો મારા છોકરા ચાલે છે હાલો હવે ખાડો ખોજી ગાઈસ આખો દિવસ ને તૈયાર થઈને રખડી રખડીને ડિસ્કો કરી ઠાયકા ને હવે બધું જો આવું બધું શરૂ કરે મેકલાવ મારા વાલા કેટલું આમ તો જો મેકલાવ બટેટા ને ટમેટા ને ભાજી જો કેવું ખાવાનું છે ગાઈસ તો કન્ટિન્યુ અમે વાળું કરવા બેસી જાય છીએ અને બે બહેનો આજ ફૂલ મોજ કરી એન્જોય કરી લગભગ કાજલે લગ્ન થયા ત્યારથી આજ લગ્નની અંદર આજ મોજ કરી અને કોઈ ને કોઈ ચીજ આપણે બે શબ્દ એની પહેલી જાણીએ કેવું લાગે? હું થોડી ખુશ ને થોડી દુઃખી કેમ બોલે દુઃખ એનો આવ્યું? પેલા ખુશ છી હા? ને પછી દુઃખી કેમ એમ કેમ છું ઈ તો બધા કહેતા ને કે દાંત ન કઢાય એમ ઓળું સાંભળવાનું થાય એમ ને કહેતા ઈ દાંત કાઢ્યા ને મીઠું છે ને એવું થયું એટલે દાંત ક્યાં કાઢે હું વાંધો આવ્યો છે હું વાંધો આવ્યો છે ગાઈસ કઈક વાંધો હોય તો કોમેન્ટમાં કહી દેજો ગાઈસ વાંધો આવ્યો છે કોઈએ કઈ કીધું નથી તમે બધા કોમેન્ટ કરીને કીધું દરસ કઈ ને મેટે પહેરાવ તો કર દઉં પહેરે તો થાવ ભાઈ જા. મને પેલો દરજના માટે મારા કિડની ને મજા આવી ગઈ. હું બધા હજી ખૂટતું જ દે દાંત કાઢે બોલો આવું બધા જમવા અમે જો આખા બટાટાનું શાક બનાવ્યું છે પછી એકલા ટમેટાનો સંભારો બનાવ્યો છે ને આવું બધું જમવાનું છે રોટલી છે તો આવું બધા તમે પણ જમવાના આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું અમારો બ્લોગ ગમે તો એ ના આનો બ્લોગ ગમે